તો જય માતાજી મિત્રો, ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા વ્લોગમાં। તો મિત્રો અમે કાલે આવી ગયા હતા ઘરે, તો આજે સવાર પડી ગયું, અમે ઉઠી ગયા છીએ, બ્રશ કરી લીધું અને અહીંયા તો આ છે જોમફળી અમારા કૂવા ઉપર જોમફળી। અહીંયા તો આ રીતે એકોળો ખાય વહેલો વહેલો એકોળો ખાવા માંડ્યો। ગુડ મોર્નિંગ આરુ। ગુડ મોર્નિંગ। તો આરુ એકોળો ખાય વહેલો। તો ગાઈસ આજે તો છે રક્ષાબંધન। તો ગાઈસ અહીંયા તો ટોકી ખાલી કરવાની છે, મમ્મીએ ચાલુ કરી દીધું છે નળીથી પાણી બહાર કાઢવા। પાણી ખાલી કરું છું। ગાઈસ આ છે મારો પાડી, નાની પાડી ના મારી ભેંસ। ના રેલી મારવા નહીં આવતી, ચાલુ કરી દીધું છે ગોણી। ના અમારી કાળી કૂતરી તો મારી લાલ ફરતી, પણ એને અમે કાળી કહીને જ બોલાવીએ। શું થયું? તો ગાય રહ્યો તો હરેશ આવી ગયો, જોયો તો બીજા ખેતરમાં। છો લઈ લે। ગુડ મોર્નિંગ। તો ગાઈસ અહીંયા તો આરુ હરેશ અહીંયા લઈને આવી ગયા છે ભેંસને પાડીને ચરાવવા માટે કંપામાં અમારે। આરુ કહી દે લાઈક કરો, કે બોલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। તો ગાઈસ અમે આવી જાય બધા કંપામાં, આ ભેંસ સરસ। ગાઈસ હું તો તૈયાર થઈ ગયો છું અને હું જાઉં છું બેમપોર બારગામ જાઉં છું। અહીંયા સારું શું કરું સર? તો કાલનો સફરજન આવે છે, કાલનો હજી સફરજન પૂરો નથી થયો, ખાય છે। મમ્મી તો કપડો ધોવે છે અને હું જાઉં છું બારગામ। પછી તને લઈ જઈએ। તો ગાઈઝ હું આવી ગયો છું બેમપોરથી ઘેર આવી ગયો છું। અહીંયા આવ્યો તો સારું આવી ગયો, 3 વાગ્યા ચા મૂકી છે। તો ગાઈઝ મારા ખાવાનું બાકી છે, બધું ખાઈ જાય અહીંયા। કેળું લાવ, કેળું ખો, મને ભૂખ લાગે છે। ચાલજે તો ગાઈઝ અહીંયા ખાવાનું બાકી છે મારે તો હજી, પણ મમ્મી વાળેથી ખાવાનું ગાઈઝ અહીંયા તો મમ્મી તો વાસણ ધોઈ નાખે છે। હે યારું કંપામ જઈને હેડ, કંપામ જઈને આવી યારું હેડ, લે લે પેલા ભાઈ અમારે સા લઈ લે નકરો કેળો લઈ લે। તો ગાઈઝ અમે જઈએ છીએ કંપામાં। ના મમ્મી અંદર બી સાબરામાં। હા સર મારો બંગલો।
તો ગાઈઝ હું ને આર્ય બંને જઈએ છે કંપામાં હરેશ માટે ચા લઈને જઈએ, ચા અને કેળો લઈ જઈએ. આરુન બે જઈએ છીએ અમે. હું હમણાં હાલ જ બેમ્પોરથી આવ્યો, લાવ્યો વાટમાંથી કેળા. તો જઈએ છીએ અમે કંપામાં. તો હરેશ તો ભેંસ તો પાડીને ચરાવે જો એકદમ કુદરતી. તો ખાલી આ છે અમારો કૂવો કંપો, અમારો ખેતર ને અહીંયા બધો ગાઈઝ આર્યન હવે આવીએ છીએ. તો પેલો પેશન સર બુમ્પા ચો તો એ સારો છે ઢોર સર પાડીને બે આ બધું કંપો મારો છે. કંપો કહીએ મતલબ મારા ખેતરને ઝાડવાને છે કંપો કહીએ છીએ અમે. હવે દ્વિતીય શેઠ પેલો મોટો ઝાડવા દેખો ત્યાં થોડી અમારું જ છે. ચલો ચા પીવો ને પગ યાર તો ગાય હોય અમારા બેનનું નામ ચકુડી છે. ચકુડી બે સર છે મારી દીકરી બે કઈ આરી કેટલો કેળો ખાધો આરી તો ગાઈ જાય 5 કિલો કહીએ તારે તો ખાવું છે તો ગાય આરી તો 5 કિલો ખાઈ ગયો. હારી તો જબ્બર ખાઈ રહ્યો. કાલે સફરજન લાવેલો 500 સફરજન ખાઈ ગયો. 4 કિલો એ ખાઈ ગયો ના હારું હોય. હા હા બહુ કિલો ખાઈ હારી તો પારું 6 કેળું ખાઈ પેટ ફૂટી ના જાય પારું. ક્યાં કોઈ ખાધું નહીં. ડુંગળી બટાકા ખાવાના પણ તાવ આવ્યો કે શીખું લાવ ના આવ્યું તાવ આવી કરી બધો 6 કિલો ખાઈ જાય. હા મારો નેનો ભાઈ મારો રામ લક્ષ્મણ અને ભરત. હવે જો લે તો ખાઈ તો પાડી આવી કેળું ખાઈ ગઈ. આરું ખાઈ જાય ના ખાઈ દઈએ એ આરું પાહાય એ અમારો આરું પાહાય ખાવા છે એ આરું પાહા જે કેળું ખાઈ ગયું ને ચાપ ખાઈ ગઈ કેળો ખાઈ જાય તો પાડી ખાઈ ગઈ હાર્યું મારા પાડી એ મારવા રમતું કિલો ખાઈને ફૂંગળી સારો જોડો ચરવા જો બેટા ઓકે જો જો એ પણ જઈએ આ લે કેટલી લે એ લે કેટલી લે આપણે જીઆર પર તો કાંઈ અમે આરીને બે પાછા જઈએ છીએ કૂવા. અરે સબ લાવે ચાપી લીધી પાછા જઈએ છીએ અમે આરીને બંને જણા કૂવા પર. આ જાય અમારા આ મારી ખાટી ઓબલી છે
ખાટી ઓબલી સારી. અને આ બાર જો આ બોટલ હું લાવ્યો તે આ બારે મારું ખેતર એક આ બાર ખેતર આ રહ્યો મારું ખેતર છે. એક હોય ખેતર છે, એક થોડું તો આગળથી નેચે ખેતર. પેલો તો અમારા ભાઈઓનો ખેતર, કાળા ભાઈઓનું ખેતર છે. અને એક હાલ અંદર ત્યાં જતા સારી દોડ ચાલુ હતી. અને ત્યાં કૂવો છે, ત્યાં બે ખેતર. અને આ થુંબડો છે ને બધું ચાળો જંગલ જેવું એ આ એક આ કૂવા ઉપર ખેતર છે. એક આ કૂવા ઉપર ખેતર છે. અને આ તો ગાય અમારે સાબરું છે, ઘર છે અમારે પણ ગાય છે તો ગોમો છે. એ પછી બતાવ્યું અમે ગોમમાં જવાના છીએ. સાજી આ પાણીની ઢોકી છે મોટી, આ નાની. પેલી બાર આગળ કૂવો છે, પેલી બાર આગળ કૂવો છે. અને આ છે બોર ના બીજું ખેતર. અને આ જોમફળી છે મારી. એક જોમફળી તો આગળ છે, એ પેલી બાજુ આગળ તે વચમાં લેબુડી છે. આ છે અમારું ખેતર. વાયા છે ખેતરમાં એરંડા, અને એરંડા ઉગી ગયા. તો આ લાઈન છે, આ લાઈન છે, આ બર ઉગી ગયા છે. આ બધા ઉગી ગયા. એક ખેતરમાં બાકી હાલ અમે ચાલે ચલો દોઢ 7 રૂપિયા. આ એક લેબુડી છે, આ લેબુડી છે. પેલી બાજુ પેલી લેબુડી છે. અને આ સીતાફળી છે. ને ગાય અંદર છે અમારે કૂવો છે. આ રેડી સારો એરંડા ગાય ઉગી ગયા. પપ્પા એ વાઈ નાખ્યા છે, ઉગી ગયા છે. ખાલી એક ખેતર બાકી છે. એ પછી આ 2 દાડામાં પલો મરાવવાનો છે. ગાય પેલી આ ઢોરણ ખાવાની રસકા બાંધી લ્યારું. આ વાટકી મૂકી દેવી. દા મૂકી દે ગાઈસ. તો ગાઈસ મમ્મીએ તો ચાલુ કરી દીધું છે ખાવાનું બનાવવાનું. મને લાગી રહી ભૂખ, હું ખાધું નહીં સાંજનું સવારનું. મમ્મીએ ચાલુ કરી દીધું રોતવાનું. ખાવા કારણ કે બપોરે ખાધું નતું એટલે તો 6 વાગે વહેલું મમ્મી પારો થાય અને બે ગયો જમવા માટે. તારું ખાવું નહીં? હું એ તો ખાઈ લીધું છે. અને આર્યન કીધું વાહન લઈ લે. મમ્મી રોટલા કરશું. હું હરીશ બે અહીંયા ગાયજી ખાટલામાં. એ ગુડ અંગીરા. તો ગાઈઝ હું આર્યો અને અમે જઈએ છીએ ગોમો ઘેર જઈએ. સારું ગાઈઝ અમે જઈએ છીએ ગોમો. ટ્રેક્ટર તો ના કોણ છે એ પછી હું તો કે કાલે આગલા વિડીયો. તો ગાઈઝ અમે આવી ગયા છીએ રોડ ઉપર. અમારો રોડ સીધા ઘેર. લેડા હેડા કેવું બધા હેડા.
જલ્દી આડિયો કોક લઈ જાઓ ગાઈસ આ છે તો ગામડાનો નજારો સોજનો અરે ગાઈસ અમે આવીએ છીએ ના છે અમારું ઘર ગાઈસ આ છે બા અમારા બા આ છે બા અમારા ગાઈસ આવીશ ઘેર આ છે કરે નહીં આવવાની કાલ બોલાય દાદુભાઈ ને હું કે દાદુ તો ઊંઘ્યા છે ભાઈ ને અમે અંદર બા અંદર બંધ કરીને આવો લાઈટ ગાઈસ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશ હવે નવા બ્લોગમાં જય માતાજી